પાલેજ સહિત પંથકમાં 79માં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ। 79માં સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટ નિમિત્તે પાલેજ હાઈસ્કૂલ પાલેજ સહિત બુનિયાદી કુમાર કન્યા શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઝંડા ચોક ખાતે ધ્વજવંદન વિધિનો કાર્યક્રમનું આયોજન પાલેજ ગ્રામ પંચાયતના ઉપક્રમે કરવામાં આવ્યું હતું। તેમજ પોલીસ રેલવે સ્ટેશન ખાતે પર્વની ઉજવણીની ખૂબ જ ધામધૂમપૂર્વક યોજવામાં આવી હતી। પાલેજ ઝંડા ચોક ખાતે ઇન્ચાર્જ સરપંચ શબીર પઠાણના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી। આચાર્ય સહિત પંચાયત સદસ્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોની ઉપસ્થિતિમાં પાલેજ પીસીબીએલ કંપનીના દેવેશ શાહના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલેજ બુનિયાદી કુમાર શાળા ખાતે સલમાબેન પઠાણના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી। તાલુકા સદસ્ય અંસુયાબેન, પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે શબીર પઠાણના હસ્તે ધ્વજ લહેરાવાયો હતો। પાલેજ રેલવે સ્ટેશન ખાતે એસએસ મીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલેજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરેડ તેમજ ધ્વજવંદન વીસી કાર્યક્રમ પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી KR વ્યાસના હસ્તે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રસંગે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। 15મી ઓગસ્ટ 2025 નિમિત્તે આજ રોજ પાલેજ ગામમાં કુમાર શાળા, કન્યા શાળા, પાલેજ હાઈસ્કૂલ અને ગ્રામ પંચાયતમાં જે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો, સ્કૂલના બાળકો, પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહી અને આ 15મી ઓગસ્ટ નિમિત્તે જે ઉજવણી કરવામાં આવી છે એમાં ઉત્સાહભરો પ્રોગ્રામ થયો છે। તે બદલ હું તમામ ગ્રામજનોનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।